આગેવાન બને મારા દાદા માલિક અને ઈ મારા દાદા માલિક એમ કહેતા હોય, હે મારી મગનિયાની વસ્તી બાપ, વિશો ને બાપ, હું માલિક આ મારી મગનિયાની વસ્તીનો સજણનો સાયો બનું બાપ. ઈ સજણના સાયે બાપ કોઈ મારી મગનિયાની વસ્તી આવી વિહા મોલે બાપ, તો ઈ મારો સજણનો સાયો બાપ આ મારા દાદા ઈ મારા દાદા માલિક ઈ વાત કરતા હોય કે હે મારી મગનિયાની વસ્તી બાપ, શત્રુજી વાણવટીને બાપ આ જગત માથે જાગૃત કરે. ઈ મારા દાદા માલિક મારી માં શત્રુજી વાણવટી મારા દાદા હગરામની દેવીને આ જગત માથે વિનવે કે તારી આવડી નો આવડી વસ્તી છે માં, નો ઝાલ્યું બાવડું ભરીશ કોણ વિનવે બાપ, તો કોક સજણનો સોડો બાપ, સજણની લહેર્યું બાપ વિનવે. ઈ મારા બાપ ખા મારા દાદા માલિક આ જગત માથે સજણની લહેર્યું બને બાપા. ઈ સજણની લહેર્યું બની મીઠા મેરા મનની લહેર્યું વાળતો હોય. ઘણા વર્ષો પછી આજ મારા દાદા હગરામની દેવી મારા બાપ મગનની દેવી આ જગત માથે આવડી નો આવડી વસ્તીનો કણુકો ખાવા બિરાજમાન થઈ હોય બાપ. અને એની વસ્તીને એમ કહે છે બાપ, આવો બાપ મારી વસ્તી મારા વાવટે આવી, કોઈ દુખિયા આવે કોઈ વાંજ્યા આવે, દુખિયાના દુઃખ ભાગું વાંજ્યાના નાના ભાગું બાપ. અને રોતાના આહુડા નખી અને દુખિયાનો બેલી નો બનું ને તો બાપ દાદા માલિક મારો જગનો જામીન ઢાંકણી પડાવે. આ ધર્મ મારી દુખિયાની મારી માં શેરી શત્રુજી વાણવટી મારા દાદા હગરામની દેવી ન બાપાનું બાવડું જાયું મેલી દશમઈ ગલાણાની જગ્યામાં, હે ગલાણાની જગ્યામાં ન બાપાનું બાવડું જાયું. મારા દાદા હગરામની દેવીએ મારા દાદા મગનની દેવીએ બાપા મારા દાદા મગનની દેવી મારા દાદા હગરામની દેવી શું કે છે બાપા, વિશો નહીં જગ વિશો નહીં મારી મગનિયાની વસતી વિશો નહીં વિશો શેરી શત્રુજી વાણવટી બાપ હગરામની દેવી આજ ગ્યામાં બોલતો પાવો બનાવવા, બોલતો પાવો બનાવી અને આજ ગ્યામાં કોઈ દુખિયા આવે દુખિયાના ટુકડા નો ભાંગી નાખું ને તો દાદો માલિક મારો જગનો જામીન બને બાપા. આ ધર્મ બાપા
ધરતી આબમાં બાપ તેદી મારા દાદા માલિક ઈ નો તારાનો આધાર બને વગર ધોકરાનો આંધળાઈ આઈથી મારા દાદા માલિક બને બાપા ઈ રમણ ભુવા મારા દાદા મગન ને જય બોલાવે છે 501 રૂપિયા વડા મારા દાદા મગની આલી મારા દાદા માલિક ઈ મારા દાદા મગન બાવડું ઝાલી કે છે હે મારા મગનિયા દીશ ને બાપ આ ગલાણાની જગ્યામાં તારો વૈષ્ણવ વેલો દાદી પાછી પડું ને તો મને શેરી શાસ્ત્રુજી માણવટી મને દાદા માલિક ને ખપકો દે બાપા આ દાદા માલિક વાતો બોલી પાલવન કરે મારા દાદા મગન ઈ મારા દાદા રખાઈ મરી વાલી વેલણ યાદ પાવન વિધાનો મગી સોનો બનાવું તો મને શાસ્ત્રુજી માણવટીને મન માને એ આ જગ્યામાં 52 વીઘાની વાડી નો બનાવી દઉં ને આ ગલાણાની જગ્યામાં બાગ ને બગીચા નો રસાવી દઉં ને તો મને દાદા માલિક મને શાસ્ત્રુજી માણવટીને તાજો પરસો